હાવ નવરી થઈ ગઈ લાગે, મોબાઈલ લઈને બેસી ગઈ હતી. અરે ના બાપા, નવરી નથી, વાસણ કરવાના હજી બાકી છે, પણ મેં કીધું ઘડીક મોબાઈલ જોઈ લો પછી કરું નિરાંતે. અરે એક વાસણ ઉપરથી મને એક વસ્તુ યાદ આવી. હું તને છે ને એક એવો સવાલ પૂછું, બરાબર? એનો તું સાચે સાચો જવાબ આપી દે ને તો તારે વાસણ કરવાના જ નહીં, રોજ હું જ કરીશ, બરાબર? ફાઇનલ? હા. હાથી પૂછો ને, વાંધો ને. હવે કિચનમાં એવું કયું વાસણ છે કે જે આપણે ધોતા જ નથી કોઈ દી? કિચનમાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા નથી? હા. ગેસનો બાટલો? અરે ગેસનો બાટલો ના હોય. હવે ગેસનો બાટલો કઈ વાસણ કહેવાય? એમાં તું ખાસો હવે એક મારી આગળ માથામાં બાટલો. તો કુકરની સીટી? કુકરની સીટી કઈ વાસણ કહેવાય? કુકરની સીટીમાં ખાસ હોતું કઈ તે વાસણ કહેવાય? વાસણ બ્લેન્ડર? અરે બ્લેન્ડર મશીન કહેવાય. વાસણ કિચનમાં કયું છે જે જોઈએ નહીં આપણે? ખબર નથી પડતી, એટલે હાવ મગજ જ નથી હાલતું. અરે એવા ઈઝી પ્રશ્નનો હાવ જવાબ ના આપીએ. પણ વાસણ તો બધે ધોવા જ પડે ને, કે ધોયા વગરના વાસણ હાલે કઈ? કાઈ ના ધોવા પડે. કઈ નહીં, હવે તમે જવાબ આપી દો. વાસણ તો મારે જમથે ઉટકવાના છે. તો હું પ્રશ્ન શું હતો મારો? કિચનમાં એવા કી વાસણ હોય કે જે આપણે ધોઈએ નહીં? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ બીજી વાર ધોશો તું? સીધી રીતે કહી દેતા હોય તો તારે જ વાસણ ઉટકવાના છે. ખોટા મને આમ મનમાં ઓલું ના કરાવતા હોય. મગજ અકવાય ને જરાક. પણ કે ધોયેલા વાસણ એમ પૂછ્યું તું કે હું વસ્તુ કે બગાડીને તો ધોવાના છે ને, બધા કે ધોયેલા હોય ના ધોવાના હોય પાછા. હું તને શું કહું, કાલે રવિવાર છે ને તો અમે બધા ફ્રેન્ડ બહાર જવાનો પ્લાન કરીએ છીએ. અરે ખાલી પ્લાન કરીએ છીએ, કઈ ફાઇનલ નથી થયું. આ તો તું કે ને તો જ જવાનું છે, બાકી કઈ જવાનું નથી. જો આનો એનો ફોન લાગે. સ્પીકર ઉપર રાખજો ફોન. હાલો ભાઈ. હાલો. તમે બધા ફરવા જાય ભાઈ, મારે નહીં. હવે મારી ઘરવાળીએ મને ના પાડી છે. હારી કેવી છે, ચૂડેલ જેવી છે, હાવ ચૂડેલ જેવી, ક્યાંય જવા જ નથી દેતી. તને સારું છે ઓ ભાઈ, તારી ઘરવાળી સારી છે, તને બધે જવા દે, તને ક્યાંય જવાની ના ના પાડે. તું સારો કિસ્મત વાળો છો, તને બહુ સારું કહેવાય, તને કઈ ના નથી પાડતી. હાથી હારું, એ તારી વાત બધી સાચી છે હો. હાથી વાંધો નહીં હાલ. હા પણ તમારે જવાનું ક્યાં છે? જવાનું છે અમારે ગોવા. હા તો વાંધો નહીં, જાઓ જઈ આવો, બીજું શું હોય. એમને જઈ આવીએ ને? હા હા વાંધો નહીં, જઈ આવો ને. સારું હાલ, તો હું તૈયારી કરું હો. હા ભાઈ, આપણો પ્લાન છે ને સક્સેસફુલ થઈ ગયો છે. હવે તું તારી વાઈફ પાસે જા, તે મને જેમ કીધું ને એમ સેમ ટુ જેમ હું તને કહું ને, એટલે આપણું ગોઠવાઈ ગયું. સમજાઈ ગયું?